नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वक़ज़ा रब्बुका अल्ला तअबुदू इल्ला इय्याहु व बिल वालिदैनि ihsana। आदरणीय मेहमानो, चार्य श्री शिक्षको અને મારા પ્રિય મિત્રો, આજના સમારોહમાં હું આપના સમક્ષ એક મહત્વપૂર્ણ વિષય પર થોડી વાતો રજૂ કરું છું। આજનું મારું વિષય છે ઇસ્લામમાં માતા પિતાનું મહત્વ। ઇસ્લામ એ શાંતિ અને પ્રેમનો ધર્મ છે। આપણા ધર્મમાં માતા પિતાને ખૂબ જ દરજ્જો આપવામાં આવ્યો છે। કુરાન મજીદ અને હદીસમાં ઘણી જગ્યા પર માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એને ખૂબ જ ભાર આપવામાં આવ્યું છે। कुरान शरीफ में आयत छे वक़ज़ा रब्बुका अल्ला तअबुदू इल्ला इय्याहु व बिल वालिदैनि ihsana। सूरह बनी इसराइल आयत नंबर 23 એનું અર્થ છે કે તારો રબ હુકમ આપે છે માત્ર તેની જ ઇબાદત કરો અને માતા પિતા સાથે ભલાઈ કરો। હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એક હદીસ છે, જન્નત માતાના પગની નીચે છે। માતાનો દરજ્જો ઘણો જ ઊંચો છે અને પિતાની મહેનત અને સંઘર્ષ પર ખૂબ જ મુશ્કેલથી ભરેલી હોય છે। માતા પિતા આપણી જિંદગીના સૌથી પહેલા ગુરુ છે। તેઓ આપણને ચાલતા, બોલતા, સમજતા શીખવાડે છે। એમના વગર આપણે કશું નથી। એટલા માટે હવે આપણે શપથ લઈએ કે આપણે આપણા માતા પિતાની સેવા કરશું, એમનો આદર કરશું અને એમના દિલને કદી દુખાવશું નહીં। આ ખુશનસીબી છે કે આપણા માતા પિતા જીવિત છે અને આપણી જોડે છે। તો આજથી નક્કી કરીએ કે આપણે રોજ એમને જઝાકલ્લાહ કહીશું, એમની સેવા કરશું અને એમના પગરખા નીચેની જન્નતને મેળવવાના કાબિલ બનશું। ભગત મળ્યો એ માટે ખૂબ આભાર। વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ।